ઉમરસાડી માછીવાડ લક્ષ્મીનારાયણ ભગવાનનો 10મો પાટોત્સવ નિમિત્તે શ્રી રામચરિતમાનસ શ્રી રામકથાની પૂર્ણાહુતિ। કથામાં શ્રી પાર્વતી વિવાહ, શ્રી રામ જન્મોત્સવ, શ્રી સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, સબરી મિલન જેવા વિભિન્ન પ્રસંગો સાથે વેશભૂષામાં સજ્જ થઈ ભવ્ય ઉજવણી કરાઈ। શ્રી માછી મહાજન પંચ ઉમરસાડી માછીવાડ સંચાલિત લક્ષ્મીનારાયણ ભગવાનનો 10મો પાટોત્સવ નિમિત્તે શ્રી રામચરિતમાનસ શ્રી રામકથાની ગતરોજ પૂર્ણાહુતિ થઈ હતી। શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની અસીમ કૃપા તથા શ્રી સદગુરુજી શ્રી મહંત ગોપાલદાસજી શાસ્ત્રીના આશીર્વાદથી શ્રી માછી મહાજન પંચ દ્વારા આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના 10મા પાટોત્સવ નિમિત્તે શ્રી રામચરિતમાનસ શ્રી રામકથાનું આયોજન 30 મેથી 31મી મે સુધી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસર ઉમરસાડી માછીવાડ ગામ ખાતે કરવામાં આવ્યું હતું। આ રામકથામાં અતિથિ વિશેષ તરીકે શ્રી માછી મહાજન સમાજના કુલગુરુ પરમ પૂજ્ય શ્રી 1008 બેતિયા પીઠાધીશ્વર મહંત ગોપાલદાસજી ગુરુ રામમિલન દાસજી શાસ્ત્રી હોડીવાડા મહારાજ શ્રી ડાકોર પોથીના મુખ્ય યજમાન પરિવાર રણજીતભાઈ નારાયણભાઈ ટંડેલ તથા તેમના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેન રણજીતભાઈ ટંડેલ આઝાદ ફળિયા તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। પોથી અને શોભાયાત્રા વૈશાખ વદ 11ના દિવસે રણજીતભાઈ નારાયણભાઈ ટંડેલના ઘરેથી વાજતે ગાજતે નીકળી હતી। શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પરિસરે આગમન કરવામાં આવ્યું હતું। આમ મંગલાચરણ કરી બપોરે કથાનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું। ત્યારબાદ શ્રી પાર્વતી વિવાહ, શ્રી રામ જન્મોત્સવ, શ્રી સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, સબરી મિલન, રામેશ્વર સ્થાપન તેમજ છેલ્લા દિવસે સવારે 9 થી 12 કલાકે શ્રી રામ રાજ્યાભિષેક થતાં કથા વિરામ જેવા વિભિન્ન પ્રસંગો વિવિધ પ્રકારના વેશભૂષામાં સજ્જ થઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રામાયણના દરેક પાત્રોની પેઇન્ટિંગ કરી ઝાંખી પ્રસ્તુત કરી હતી। શ્રી માછી મહાજન પંચના પ્રમુખ સુરેશભાઈ ટંડેલ, ઉપપ્રમુખ કૃષ્ણભાઈ ટંડેલ તથા અન્ય હોદ્દેદારો, મંદિર કમિટીના પ્રમુખ રામચંદ્રભાઈ ટંડેલ તથા અન્ય હોદ્દેદારો, મહિલા મંડળની બહેનો તેમજ સમગ્ર ગામજનોના સહિયારા પ્રયાસો થકી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો। भगवान श्री राम ने आनंद भयो अवधि में आनंद भयो लक्ष्मीनारायण भगवान की जय। माछी महाजन पंच आयोजित लक्ष्मीनारायण मंदिर 10मो पाटोत्सव निमित्ते श्री रामचरितमानस श्री रामकथाનું આયોજન કરવામાં આવેલ હતું। આજે અમે છેલ્લા દિવસે 9મા દિવસે અમે રામકથાની મૂડી લઈ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરથી હનુમાનજીના મંદિર સુધી જઈશ। હનુમાન મંદિરથી પાછા લક્ષ્મીનારાયણ મંદિર સુધી આવીશું અને એ આયોજનને અમે વર્ષોથી ટકાવી રાખીએ છીએ અને એ આયોજન અમે કરતા રહીશું એવી આશા રાખીએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।